ભરૂચમાં એસટી બસના મુસાફરી કરતા વિદ્યાર્થીઓને પાસ કઢાવવા માટે સિટી સેન્ટર એસટી ડેપો ખાતે 3 કાઉન્ટર કાર્યરત કરાયા. ભરૂચ એસટી વિભાગ દ્વારા એસટીના મુસાફરીમાં પાસ કઢાવવા માટે કોઈપણ પ્રકારની તકલીફો ન પડે તે માટે 3 કાઉન્ટર ખોલીને કામગીરી ઝડપી બનાવાઈ છે. આ સાથે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ મુકાયું છે. દિવાળી વેકેશન પૂર્ણ થતું હોય, શાળાનું નવું શૈક્ષણિક સત્ર ચાલુ થયું હોય, વિદ્યાર્થીઓને પાસ કઢાવવામાં અગવડતા ઉપસ્થિત થવા ન પામે તેને ધ્યાનમાં લઈને ચાલુ દિવસો દરમિયાન ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે પાસ કઢાવવા માટે એક કાઉન્ટર કાર્યરત હોય છે. જ્યારે હાલ પાસ કઢાવવા માટે 3 કાઉન્ટર ચાલુ કરવામાં આવેલા છે, જેથી પાસો સહેલાઈથી, સરળતાથી અને ઝડપી નીકળી રહે અને વિદ્યાર્થીઓની લાંબી કતારો કે લાઈનો બસ સ્ટેશન ખાતે થવા ન પામે તે મુજબનું આયોજન હાથ ધરેલ છે. તેમજ વિદ્યાર્થીઓને કાઢવા માટે જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ કાઉન્ટર ઉપર પ્રદર્શિત કરવામાં આવેલ છે, જેમાં મુખ્યત્વે હાલ પાસ સિસ્ટમ કાર્યરત થયેલી હોય તમામ વિદ્યાર્થીઓના પાસ ફોર્મ પર વિદ્યાર્થી દ્વારા શાળામાં પોતાના CTS નંબર ફરજિયાત પણ મેળવી લેવાનો રહેશે, જેથી કરીને વિદ્યાર્થીના તમામ ડેટા રેકોર્ડ પાસ સિસ્ટમમાં CTS નંબર નાખવાથી મળી રહે છે, જેથી ઓનલાઈન પાસ ફોર્મ ભરવાની પ્રક્રિયા ખૂબ જ સરળતાથી થઈ શકે છે. આમ આગામી દિવસોમાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફો કરતી થવાનો પામે તે મુજબ આયોજન ભરૂચ એસટી વિભાગ દ્વારા કરાયું હોવાનું ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું. ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા. દિવાળી વેકેશન પૂર્ણ થતાં નવું શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે, ત્યારે ભરૂચ ડેપો દ્વારા વિદ્યાર્થી પાસ કાઢવામાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન ઉપસ્થિત થાય અને તેઓ સહેલાઈથી અને સરળતાથી પાસ મેળવી શકે તે માટે અત્રેથી યોગ્ય આગોતરું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જેમાં ભરૂચ સિટી સેન્ટર બસ સ્ટેશન ખાતે રેગ્યુલર એક કાઉન્ટર ઉપરથી પાસ ઉપલબ્ધ થતો હતો, જે હાલ 3 કાઉન્ટર શરૂ કરવામાં આવેલા છે. એમાં બહેનો માટે એક અલાયદી લાઇનની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને કોઈપણ વિદ્યાર્થીને પાસ લેવામાં તકલીફ ઊભી ન થાય, એનો સમયનો વ્યય ન થાય તે ધ્યાને લઈને વધારે કાઉન્ટરો ચાલુ કરવામાં આવેલા છે, જેથી કરીને મહત્તમ પાસો દિવસ દરમિયાન કાઢી શકાય. તેમજ વિદ્યાર્થીઓને પોતાના પાસ ફોર્મ સંપૂર્ણ રીતે ભરી આચાર્યશ્રીના સહી સિક્કા કરી અને પાસની સાથે રજૂ કરવાના દસ્તાવેજો ફ્રી કન્યા પાસમાં રાશન કાર્ડમાં તેઓનું નામ હોવું જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારની કન્યાઓ માટે 100% ફ્રી પાસની વ્યવસ્થા કરવામાં આવેલી છે. તેમજ વિદ્યાર્થીઓ માટે તેઓને શાળાની ફી રિસિપ્ટ સાથે આધાર કાર્ડ અને જરૂરિયાત મુજબ તેઓનો CTS નંબર શાળા દ્વારા ફરજિયાતપણે પ્રોવાઈડ કરવાનો રહે છે, જેથી પાસ સિસ્ટમની અંદર તેઓના CTS નંબર નાખતાની સાથે તેમના સંપૂર્ણ ડેટા અત્રે ઉપલબ્ધ થવા પામે છે. આમ ઓનલાઈન પાસ સિસ્ટમ પણ ખૂબ જ સરળતાથી હાલ કાર્યરત છે અને હાલની પરિસ્થિતિએ બસ સ્ટેશન ખાતે કોઈપણ પ્રકારના વિદ્યાર્થીઓની લાંબી કતારો થાય તેવી કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થયેલ નથી.